હેલો ફ્રેન્ડ્સ, તોરસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રસમલાઈ। તેના માટે મેં દૂધ લીધું છે, વિનેગર, મોરસ, કાજુ, બદામ, પિસ્તા લીધા છે। હવે આપણે એક પેનની અંદર થોડું પાણી પાડ્યું છે, જેથી દૂધ નીચે ચીપકે નહીં। એની અંદર દૂધ પાડીશું અને ધીમા આંચે એને ગરમ થવા દઈશું। એ દૂધ ગરમ થાય ત્યાં સુધી બીજું પેન લીધું છે, એની અંદર દૂધ પાડીશું અને એને આપણે ગરમ કરીશું। આ દૂધને આપણે ઉકાળી અને પછી ઠંડુ કરવાનું છે। બહુ ઠંડુ થવા દેવાનું નથી। ઉકાળો આવી જાય એટલે એને બંધ કરી અને હલાવતા ઠંડુ કરવાનું છે, રૂમ ટેમ્પરેચર સુધી। દૂધ ઉકળી ગયું છે, હવે એને આપણે ઠંડુ કરીશું। આવી રીતે હલાવતા જ ઠંડુ કરીશું, નહીંતર એના ઉપર મલાઈ જામી જશે। હવે જે આપણે પહેલાં દૂધ મૂક્યું હતું એની અંદર આપણે મોરસ એડ કરીશું। હવે આ દૂધમાં ધીમે ધીમે વિનેગર નાખીશું અને ચલાવતા જઈશું। એકસાથે બધું વિનેગર નહીં પાડીએ, થોડું થોડું પાડીશું। જ્યાં સુધી પ્રોપર દૂધ ફાટી ના જાય ત્યાં સુધી અંદર વિનેગર પાડીશું થોડું થોડું। આપણું દૂધ ફાટી ગયું છે। હવે એને આપણે એક કપડાની મદદથી છાની લઈશું। આમાં આપણે નાખીશું કેસરના તાંતણા। એક બાઉલની અંદર આવી રીતે કપડું મૂકી અને જે ફાટી ગયેલું દૂધ છે એ આમાં ગાળી લઈશું। આવી રીતે ગાળી લીધું છે। હવે એની અંદર પાણી રેડીશું અને ફરીથી એને ગાળી લઈશું। આવી રીતે નીચોઈને બધું પાણી કાઢી લઈશું। હવે આપણે એને આવી રીતે ચાળણીમાં મૂકી દીધું છે। હવે એના ઉપર થોડી વાર વજન મૂકી દઈશું, જેથી વધારાનું પાણી બધું નીતરી જાય। પેલું દૂધ આપણે જે ગરમ મૂક્યું હતું એ આવી રીતે થિકનેસમાં થઈ ગયું છે। આને બહુ જાડું કરવાનું નથી। હવે આપણે એમાં કાજુ, બદામ, પિસ્તા બધું ઝીણું કતરણ કરીને નાખી દઈશું। બીજી બાજુ એક પેનની અંદર પાણી રેડીશું અને એની અંદર મોરસ નાખી અને ઉકાળી લઈશું। ડ્રાયફ્રૂટ્સ કટ થઈ ચૂક્યા છે। હવે આપણે એને પાડી દઈશું એની અંદર અને થોડી વાર ઉકળવા દઈશું। હવે આપણે ફાટેલું જે દૂધ હતું એનું જે છેનું હતું એને નીકાળી દીધું છે। હવે આપણે એને મસળી લઈશું। આવી રીતે મસળવાનું છે, બહુ જોરથી નહીં, ધીમે ધીમે આવી રીતે મસળવાનું છે। હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલો મેંદો એડ કરીશું, જેથી તેનું બાઇન્ડિંગ આવે અને મસળીશું સારી રીતે। આવી રીતે મસળી લઈશું અને આવી રીતે તૈયાર કરીશું। હવે મસળાઈ ગયું છે। આમાંથી નાની નાની રસમલાઈ તૈયાર કરી દઈશું।
આમાં નાની નાની જ બનાવવાની હોય છે, પછી ફૂલીને મોટી થઈ જાય છે. બનાવતી વખત ધ્યાન રાખવું એમાં ક્રેક આવે નહીં. ऐसे बना ली है. આવી રીતે બનાવી દીધી છે. હવે એને આપણે પાણીમાં નાખીશું. પાણી ઉકળી ગયું છે. હવે એક એક કરીને આપણે એને પાણીમાં નાખીશું. બાઉલમાં ઠંડુ પાણી લીધું છે. હવે એમાં આપણે નીકાળી લઈશું. આવી રીતે નીકાળી લીધી છે. હવે 10 મિનિટ એમાં રહેવા દઈશું. હવે આપણે આમાંથી નીચોઈને આ બાઉલમાં નીકાળી લઈશું. આવી રીતે નીકાળી લીધી છે. હવે એમાં આપણે દૂધ એડ કરીશું. હવે આપણે એની અંદર થોડું થોડું કરીને દૂધ એડ કરીશું. બનીને તૈયાર છે આપણી રસમલાઈ. હવે એને આપણે ફ્રીજમાં 3-4 કલાક માટે ઠંડી મૂકીશું. પછી એન્જોય કરશું.